વિસંવત 2495 માગશર 9 શનિવાર તારીખ 14/12/68 ના દિવસ પૂજ્ય શ્રી ગાંધી સ્વામી શ્રી પ્રવર્તન શાસ્ત્રની ગાથા 97 ઉપર સુવર્ણપુરીનો આપરો હતો. પ્રવર્તન શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 95. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. બીજો પેરેગ્રાફ ચાલે ને ગાથા 97 પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન. જ્ઞાનમાં ઘણા એવા જ્ઞેયોનું સ્વરૂપ કેવું છે એમ કે છે. પેલા ઝાડનો દાખલો આપ્યો જો ફરીને એ જો ઝાડ છે ને બીજો અધ્યાય બીજો પેરેગ્રાફ. હા પણ ખરી ન લઈ ઝાડની હારી મેળવવા જેમ તેમ છે ખરું ને. જેમ ઘણા બહુવિધ વૃક્ષોને ઘણા એક બહુ પણ બતાવે છે અને બહુવિધ અનેક પ્રકારના બતાવે છે. બહુ ઘણું પણ બતાવે છે અને બહુવિધ અનેક પ્રકારના બતાવે. ઝાડ એમ બહુ આંબાના 1000 ઝાડ હોય તો પણ એને બહુ કહેવાય, પણ એને બહુવિધ ન કહેવાય. બહુવિધ તો એમાં પીપળાના લીમડાના આદિ બધા ઝાડ હોય એને બહુ અને ઘણા વિધ બહુવિધ ઘણા પ્રકારના ઘણા ને બહુવિધ વૃક્ષોને પોતપોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું. દરેક ઝાડ પોતાના અસ્તિત્વમાં રહેલું છે, પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં રહેલું છે. એના અવલંબનથી થતું અનેકત્વ. ઘણા ને અનેક જાતના ઝાડમાં અનેકપણું દેખાય છે, અનેકપણું દેખાય છે. દ્રવ્યમાં પછી ઉતારશું વધારે. તેને સામાન લક્ષણભૂત સાદૃશ દર્શક પણ સરખું કહેવા પણ ઝાડ વૃક્ષ એમ સામાન્ય લક્ષણથી સરખું દેખાડનાર એવા વૃક્ષપણા વળી ઊભું થતું એકત્વ વૃક્ષ છે. એવું એકત્વ ઘણા ને ઘણા પ્રકારના અનેક પ્રકારને ઢાંકી દે છે. સમજાય છે કાંઈ? ઢાંકી દે એટલે એને જુદું દેખાડતું નથી. ઝાડ એમાં બધું આવી ગયું. ઘણા અને ઘણા પ્રકારના ભિન્ન ભિન્ન હોવા છતાં ઝાડ નામથી ઘણા અને ઘણા પ્રકારના એ વાત લક્ષમાં રહેતી. ઝાડ બધું આવી ગયું. આ તો દ્રષ્ટાંત છો પછી આ દ્રવ્યમાં ઉતારશે. વૃક્ષપણા વળી ઊભું થતું એકત્વ તિરોહિત કરે છે. અનેકપણું લક્ષમાં રહેતું વૃક્ષપણું કહેતા એકપણું લક્ષમાં રહે. વૃક્ષ 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 બધું અનેક પ્રકાર ને ઘણા એ વૃક્ષપણું સામાન્ય ને સમાનપણાના દેખાડનારા એવા વૃક્ષપણા વળી એકપણું જોતા અનેકપણું તેમાં લક્ષમાં આવતું. એથી એકપણામાં અનેકપણું ઢંકાઈ જાય. પછી દ્રવ્યમાં ઉતારશે. આ તો હજી દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત સમજાવવા કઠણ છે. તેથી કહ્યું ને ઘણા એટલે અનેક અને ઘણા પ્રકારના એટલે ઘણી જાતના એ બધા અનેક સ્વરૂપે એક એક સ્વરૂપે અનેક છે. એક એક સ્વરૂપે દરેક અનેક છે.
છતાં વૃક્ષપણું સમાનદાર્શક કહેવાના શબ્દ દ્વારા એ અનેકપણું ત્યાં મુખ્ય લક્ષમાં રહેતું, એક પણ વૃક્ષ છે એમ લક્ષમાં રહે છે બધા વૃક્ષની અંદર, કારણ વૃક્ષપણું બધામાં સમાય. તેમ હવે કેટલું તો કાલ આવ્યું છું, તેમ ઘણા એટલે ઘણા દ્રવ્યો, દ્રવ્ય એટલે વસ્તુઓ, આત્મા અનંત, પરમાણુ અનંત, એ ઘણામાં એટલું આવે કે ઘણા એટલું, બહુવિધમાં ચેતન અચેતન મૂર્ત અમૂર્ત એ બહુવિધમાં આવે. અમૂર્ત એવા આત્માઓ ઘણા, મૂર્ત એવા પરમાણુ ઘણા, અમૂર્ત એવા કાલાણુ ઘણા, અમૂર્ત એવો આકાશ ધર્માસના શેકે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં આ છ દ્રવ્ય સંખ્યાએ અનંત, જાતિએ છ, પણ આમ અનેકપણે અનેક દ્રવ્યો ઘણા પ્રકારના અને ઘણા હોવા છતાં એક વાત એમાં પોતપોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપના અસ્તિત્વના અવલંબનથી ઉભું થતું અનેકત્વ. શું કે છે? દરેક દ્રવ્ય પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયના અસ્તિત્વમાં છે. દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે એની શક્તિનો સ્વભાવ, અને પર્યાય એટલે વર્તમાન થતી હાલતના દશા. વસ્તુ ત્રણ પ્રકારે હોય છે. કોઈ પણ ચીજ હોય તે વસ્તુ એટલે દ્રવ્ય. વસ્તુ કીધી પછી એનો સ્વભાવ હોય કે નહીં, વસ્તુ છે તો સ્વભાવ, એટલે જેમ આત્મા વસ્તુ તો એનો સ્વભાવ એટલે ગુણ, જ્ઞાન દર્શન આદિ આનંદ આદિ અને ગુણ, અને એની અવસ્થા એમાં સમાય છે. દરેક વસ્તુ પોતપોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અનેકપણે દ્રવ્યો છે એમ દેખાય છે. એનો અર્થ એ છે કે કોઈ દ્રવ્યની પર્યાયથી કોઈ દ્રવ્યની પર્યાય છે અનેકપણામાં એમ નથી. નામ જાણો એ છે ઠીક, તેથી ના જ પાડે વંશમોર કરો. હરીને આપણે ક્યાં એમ જવાબ દેવું નથી. વાત સમજાય છે? જો આ 5 આંગળા છે, 5 છે ને 5, હવે 5 પણે 5 છે, 5 પણે 5 છે, તો આની અવસ્થા આને લઈને, આની અવસ્થા આને લઈને એમ ન હોય, કારણ 5 પણે છે, 5 પણે છે, તો વસ્તુ વસ્તુપણે છે, વસ્તુના ગુણપણે છે, અને વસ્તુની અવસ્થા પણ છે. તો છેમાં આ છે આને લઈને, આ છે આને લઈને, એમ અનેક સત્ના અનેકપણાના અસ્તિત્વમાં એમ બનતું નથી. કરીને એમ સદ્રજ અને સંખ્યા એ અનંત, અનેક પણ સ્થિતિ છે ને અહીંયા ઘણા દ્રવ્યો, કારણ ભગવાન આત્મા એવા અનંત આત્માઓ છે. આ પોઈન્ટ, આ વસ્તુ છે, આ ત્યાં મૂળ ચીજ નથી. આનો ટુકડો કરતા કરતા છેલ્લો પોઈન્ટ રહે એને પરમાણુ કહે છે, વસ્તુ જળ. તો એવા પણ અનંત છે, આત્મા અનંત છે. બીજા છે અસંખ્યાદી એકો. એ અનંત છે તે અનેકપણું બતાવે છે. અનેકપણું બતાવે તો અનેકપણે રહીને અનેકપણું બતાવે છે. બીજા એકબીજાના થઈને અનેકપણું બતાવી શકે નહીં. શું કીધું? હા, 5 છે એ 5પણાને પોતાપણે રહીને બતાવે છે. એ 5માં આનું થઈને 5પણું બતાવી શકતા. એમ જેટલા પદાર્થ જગતમાં છે અનંત, એ અનંત પ્રત્યેક પોતપોતાની સ્થિતિથી ભિન્ન પણ બતાવે છે. એટલે પરના અસ્તિત્વને લઈને આનું અસ્તિત્વ, અથવા પરની પર્યાય વર્તમાન અવસ્થાને લઈને આની અવસ્થાનું સત, એમ અનેકપણા બની શકતું. સમજાણું કાંઈ? જોવું ને અનેકપણું સિદ્ધ શું તે કરે છે? આત્મા વસ્તુ છે, આત્મા ચિદાનંદ આત્મા વસ્તુ શાશ્વત છે. એ કોઈ
કરેલી નથી, નાશ નથી, છે છે એની શક્તિ, જ્ઞાન, દર્શન, આનંદ એ ગુણ છે, અને એની વર્તમાન અવસ્થા એક એવા અનંત આત્માઓ. એમ એક એક પરમાણુ દ્રવ્ય રજકણ પોઈન્ટ, એનો વર્ણગંધ રસ એની શક્તિ ગુણ કાયમ રહેનારી, અને એની અવસ્થા દોડી રાતી થાય. એ પણ અનંત અનંતપણાના પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયપણે અનંત છે. એમાં આને લઈને આ છે, આને લઈને આ છે, એમાં આવતું નહીં. તમારા ઇન્જેક્શન ને લઈને અહીંયા રોગ મટે છે એમ નથી આવતો, એમ કે આમાં દુનિયા ગાંડી ન માને, દુનિયાને ભાન કેવી છે. એ શું કે છે? ઇન્જેક્શનના રજકણો એના અસ્તિત્વમાં છે, શરીરના રજકણો એના અસ્તિત્વમાં છે, અને એના અસ્તિત્વમાં રજકણની અવસ્થા છે, અને ઇન્જેક્શનની અવસ્થા એના રજકણની અવસ્થામાં છે. હાલત એ છે એટલું બસ છે, અનિપણું એટલું બતાવ્યા છે. અનિપણું ક્યારે રહે કે આનાથી આ ને આનાથી આ એમ હોઈ શકે નહીં. બરાબર છે? હું આ બધું એમ જ છે. એના લક્ષણ આમ આબવું જોઈએ એમ કે છે. આ મહાસત્તાનો અર્થ અનેકપણું તો છે, ગૌણપણી કે છે. એકપણું મુખ્યમાં આવે છે, અનેકપણું ગૌણમાં આવે છે. અનેકપણું મુખ્ય થાય છે અને એકપણું ગૌણમાં જાય છે. પણ અનેક છે એનું છે પણ ક્યારે રહે? અનેક એટલે અનંત, અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્યાણુઓ. એ છે અનંત 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 જે રીતે એક સમય આમ અનંત છે, એમાં અનંત પોતાના સ્વરૂપ અસ્તિત્વને લઈને છે, બીજો એના સ્વરૂપના હોવાપણાને લઈને છે, ત્રીજો એના સ્વરૂપના હોવાપણાને છે. એ રીતે અનેક સિદ્ધ થાય છે કે આને લઈને આને લઈને આ તો અનંતપણાની અનંતતા રહેતી નથી. સમજાણું કાંઈ? અરે ભાઈ આવું ધર્મનું સ્વરૂપ સમજવું પડતું છે. હવે ભૂલ લીલોતરી કોણ ખાતો હતો ને? આને કીધું જડ બપર શું છે? લીલોતરીની પર્યાય પોતાના અસ્તિત્વમાં છે. ખાનારના અસ્તિત્વમાં અહીં જે હાલે છે એની અસ્તિત્વમાં લીલોતરીની અવસ્થા છે. નહીતર એના અનંત રજકણો આ અનંત રજકણો ભિન્ન સિદ્ધ કેમ થાય છે? સમજાણું કાંઈ? હાથ બેસી ગયો. શેનો બેસી ગયો તમારે? સમજો સમજાણું કાંઈ? કોની અવસર હાલે છે? એ તો સિદ્ધ થાય છે કે આ પાંચ છે. આમાં આનું હોવાપણું અને આમાં આનું નહીં હોવાપણું, ત્યારે એની અસ્થિ સિદ્ધ થાય કે આનું હોવાપણું, આનું હોવાપણું તો બે અસ્થિ સિદ્ધ થઈ છે. બે ભિન્ન સ્થિતિ અસ્થિ સિદ્ધ થઈ છે. એવા બે સ્થિતિ સિદ્ધ થઈ છે. આનાથી છે, આ આનાથી નથી, આ આનાથી છે, આનાથી નથી. ત્યારે તો બે છે સિદ્ધ થઈ છે, નહીં તો બે સિદ્ધ થઈ છે જ નહીં. સમજાણું કાંઈ? આ તો ન્યાય લોજિક છે ને, સમજવું પડશે તત્વ શું છે. એમ તત્વ સમજાય વિના મૂર્ખાઈ ભરી એનો અનાદિ હાલ્યો જાય છે. એને માટે જ્ઞાન કરાવે છે, જ્ઞેયનું જ્ઞાન કરાવે. જે જ્ઞેય અનંતપણે અનેકપણે જણાય છે તે જ્ઞેય અનેકપણે પોતપોતાના સ્વરૂપથી રહેલા છે. અહીં મારે પેલા જ્ઞાનમાં વધારે નાખવું છું. જ્ઞાન સર્વજ્ઞ, મને તેમાં વધારે થઈ ગયું. મળે જોવાતું છું બહુ વધારી. આમ અનેકપણ વસ્તુ છે એ અનેકપણે અનેકપણું ક્યારે રહે કે પ્રત્યેક એક પોતા વળી રહે તો અનેકપણું રહે. પણ પ્રત્યેક એક બીજા વળી રહે અને આ બીજો આના વળી રહે તો પ્રત્યેક અનંત ભિન્ન ભિન્ન છે તે રહેતા નથી. બરાબર ના? લોજિક થી ન્યાય થી બરાબર છે કે નહીં? અવાંતર સત્તા પેલી કે છે ને પછી મહાસત્તા કે છે.
તો કે છે ઘણા અને બહુવિધ, ઝાઝા અને ઘણી જાતના, બહુવિધ એટલે ઘણી જાતના, ઝાઝા એટલે દ્રવ્યો ઘણા અને ઘણી જાતના એટલે ચેતન, અચેતન, મૂર્ત, અમૂર્ત. સમજાય છે કાંઈ? ઘણા બહુવિધ દ્રવ્યોને એટલે વસ્તુને પોતપોતાના વિશેષ લક્ષણભૂત, પોતપોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના અવલંબનથી ઉભું થતું અનેકત્વ. દેખો આનો અર્થ આટલો. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપ અસ્તિત્વથી રહેલું છે. બીજાના સ્વરૂપ અસ્તિત્વથી સ્વરૂપ અસ્તિત્વ પર્યાય પણ સ્વરૂપ અસ્તિત્વમાં આવી જ નહીં. ત્રણ થઈને એનું સ્વરૂપનું અસ્તિત્વ છે. દ્રવ્ય ગુણ ને પર્યાય. દરેક વસ્તુ તરીકે કાયમ સત અને અવિનાશી. એની શક્તિઓ જે ગુણ છે એ પણ અવિનાશી. કેમ સાકર વસ્તુ, પણ સાકરનો સ્વભાવ ગુણ શું? કે મીઠાશ. તો જેમ સાકર જેમ કાયમ રહે છે એમ મીઠાશ પણ કાયમ છે. હવે એની અવસ્થા જે ઓછા વત્તા ડોળપાણની અવસ્થા દશા એ પર્યાય છે. તો એ પર્યાય એનાથી છે, ડોળપણ એનાથી છે, સાકર એનાથી છે. એ પર્યાય પાણીને લઈને મોડી મીઠી ઓછી થઈ છે એમ નથી. સમજાણું કાંઈ? બધું નહીં. આમાં દ્રવ્યનું આવું એવું જ દરેક અનેકત્વપણે છે એને એકપણે બતાવે છે. સામાન્ય છે, એમાંથી કોઈ નીકળી ન જાય. છે સત એ એક થઈ જાય. બધું અનેક છે એ સ્વરૂપ અસ્તિત્વ છે. એ મહાસત્તા બધું છે. એમાં કોઈ નથી ને કોઈ છે એમ હોઈ શકે? એમાં કોઈ નથી અને કોઈ છે એમ હોઈ શકે? કોઈ પદાર્થ છે ને કોઈ પદાર્થ નથી એટલે શું છે? એમાં આત્મા છે, પરમાણુ છે, આત્માના ગુણો છે, આત્માની અવસ્થા છે, પરમાણુ છે એના ગુણો છે એની અવસ્થા છે, આકાશ છે એના ગુણ છે એની અવસ્થા છે. એમ છે દ્રવ્યનું દ્રવ્ય છે, ગુણ છે ને પર્યાય છે. સમજાય છે કાંઈ? નહીં. હવે એમાં આનાથી આ અનેકપણાના સત્યમાં રહેતું નથી. પછી મહાસત્યમાં પણ એ નથી રહેતું. કારણ અનેકપણુને એક લક્ષણે ઓળખાવે છે, મટાડી નથી દીધું એને. સત છે એમ કરીને અનેકપણાને એકપણા દ્વારા બતાવે છે. સમજાણું કાંઈ? અનેકપણું મટી નથી જતું અંદરમાંથી. અનેકપણું છે એમાં છે સર્વવ્યાપક છે. એ બધે લાગુ પડી જાય છે. કોઈ છે ને કોઈ નથી એમ હોઈ શકે? જગતમાં પદાર્થો કોઈ છે ને કોઈ પદાર્થ છે અને નથી. પદાર્થ છે અને નથી એનો અર્થ શું? સમજાણું કાંઈ? ઘણા અને બહુવિધ દ્રવ્યોને એટલે વસ્તુને પોતપોતાના વિશેષ લક્ષણભૂત, પોતપોતાના ગુણ પર્યાય લક્ષણ અને દ્રવ્ય તે લક્ષ છે ને, એમ પોતપોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના અવલંબનથી એના ઊભું થતું જાણવામાં આવતું અનેકત્વ. આ અનેકપણું સિદ્ધ કર્યું પહેલું. સમજાણું કાંઈ? તેને સામાન લક્ષણભૂત સાદૃશ દર્શક જો સમાનપણું સરખાપણું બતાવવું એટલે છે. આત્મા છે, પરમાણુ છે, આકાશ છે, ગુણ છે, અવગુણ છે, પર્યાય છે, મિથ્યા છે, અજ્ઞાન છે. એમાંથી કેવું નીકળી જાય? સમજાણું કાંઈ? વિશેષ લક્ષણનું સ્વરૂપ સાદૃશ સામાન લક્ષણભૂત સાદૃશ દર્શક સતપણા વળી સત એવા ભાવ વળી હોવાપણા વળી સતની વ્યાખ્યા બીજી. સત એવા ભાવ વળી સત એવા હોવાપણા વળી સત ન શકે છે પણા વળી ઊભું થતું એકત્વ તેરોય કરે છે.
અનેક છે તેને છે એવા લક્ષણ સામાન દેખાવાની સમાનતાની અપેક્ષાએ અનેકપણું તેને લક્ષમાં રહેતું નથી. છે એવું લક્ષમાં આવે છે. સમજાણું કાંઈ? ભાઈ આ તો ન્યાયથી સમજવું પડશે એને. ન્યાય ધાતું ની ધાતું છે. ની એટલે વસ્તુનું સ્વરૂપ છે તેવું તેને લઈ જવું, દોરી જવું. ધર્મ એમને એમ થઈ જતો નથી. અજ્ઞાન પણ આ બેઠા બધા ધર્મ થઈ ગયા. નમો જયંતાન નમો સિદ્ધાન ભગવાનના દર્શન કરે લ્યો થઈ ગયો ધર્મ. ધર્મ એમ નથી થતો કે કેમ કે ભગવાનના દર્શન ભગવાન છે એનું અસ્તિત્વ એનામાં છે. આના દ્રવ્યગુણ પર્યાયનું અસ્તિત્વ આનામાં છે. એટલે ભગવાનના અસ્તિત્વની પર્યાયને લઈને આ અસ્તિત્વની પર્યાય થઈ એને વસ્તુને ભિન્નપણે માની જ નથી. મોટર નીકળી હતી અમે કોઈ ભાવ નથી. હવે અમેરિકા બહુ જાય છે ને માણસો ભણવા. હું દિશા નીકળી છે મોટર ઉભી રાખી દર્શન કરે. અમારે ત્યાં પ્રદેશમાં ભગવાનના દર્શન કરવા જવા. હા વચમાં દર્શન મળી ગયા બધા મોટું ઉભી રાખે. ભગવાનના દર્શન કરીને જાય તો અમેરિકામાં હરખું થાય, ગણીને આવે. હે ઈ કે છે આમાં ઈ કે છે જે ભગવાન છે ભગવાનમાં છે. ભગવાન ભગવાનના રહ્યા છે. ભગવાન આત્મા છે તો આત્માનું એનું દ્રવ્ય, એની શક્તિ ને એની અવસ્થા. ભગવાન ભગવાનના થઈને રહ્યા છે. ભગવાન બીજાના આત્માના થઈને રહ્યા નથી. અને બીજાનો આત્મા પૂતાપણે થઈને રહ્યો છે. એ બીજાપણે થઈને રહેતો અરે કેમ છે મુઠાલાલજી? આ દેરાહાર એ બોલે નહી. આ મંદિર કરાવના દેરાહાર બધા શું પછી એમાં એનાથી ન થાય તો ભાઈ એ છે આ એ છે. જયારે શુભ ભાવ હોય છે તે છે કોઈનું છે, પણ એનાથી શુભ ભાવ થાય છે અને શુભ ભાવને લઈને સામે એનું અસ્તિત્વ છે એમ નથી. સમજાય છે કાંઈ? ન્યાયથી સમજવું પડશે. વસ્તુની ભિન્નતા છે, એનું સ્વરૂપ અસ્તિત્વ પણ હોવાને કારણે છે. અને છે અપેક્ષા એ બધું સમાઈ જાય છે. એમાંથી કોઈ નથી એમ નહીં હોઈ શકે. शुभ भाव हो तो बीजो भाव नहीं होता है. शुभ ये हम कौन कहते हैं? दूसरा भाव नहीं होता है भाव क्या कहते हैं? कोई समय अपना भाव बिना रहते हैं, कोई पदार्थ अपनी वर्तमान दशा बिना रहता है तो अस्तित्व कहते हैं क्या? કોઈ પણ પદાર્થ વસ્તુ કાયમ અને એની શક્તિ કાયમ અને એની વર્તમાન અવસ્થા, જો વર્તમાન અવસ્થા વિનાનું સ્વરૂપ રહી શકે તો કે વખતે અવસ્થા નથી. પણ એમ કે ભગવાનની હાજરીમાં સ્વભાવની અસ્થિ થઈને પેલા હાજરીમાં એમ છે જ નહીં, એમાં જીદ કરે છે. એને લઈને એ તારે લઈને છે અપેક્ષા બધું સમાઈ જાય છે. તું એ છો એ છે એ છે. સમજાણું કાંઈ? પરજીવની દયા પાળવાનું અસ્તિત્વ, પરજીવ બચે છે એની પર્યાયનું અસ્તિત્વ એનામાં છે. તારો ભાવ થયો દયાનો વિકલ્પ તો એને લઈને ત્યાંનું અસ્તિત્વ રહ્યું છે જીવવાનું, અને એનો અસ્તિત્વ થયું જીવવાનું માટે અહીં વિકલ્પનું અસ્તિત્વ અહીં થયું એમ છે જ નહીં. સમજાણું કાંઈ? જેની વાત છે ભાઈ. સર્વજ્ઞ વિતરાગ મહારાજ લક્ષ્મણ એને લેવો છે. અનેકપણું ઢંકાઈ જાય. ઢંકાય એટલે લક્ષ્મણ રહેતું ગૌણ થઈ જાય. અનેક છે ત્યાં એકપણું ગૌણ થઈ જાય. એકપણું ગૌણ થતા એકપણું અંદર સતપણું છે કઈ ચાલ્યું નથી જતું, અને અનેકપણામાં
એક કહેતા અનેકપણું ગૌણ થતા અનેકપણું ચાલ્યું નથી જતું. અનેકપણું પણ છે એમાં એ બધું સમાઈ જાય. અને એનો શબ્દ કેવો સત વાણી બધું છે એ વસ્તુ વાણી કે વાણી છે તો છે એમાં બધું સમાઈ જાય. બધી ચીજોને એને બતાવી છે. એ છે એ બધી ચીજોને બતાવી છે. જેમ હાકર છે, હાકર શબ્દ છે તો હાકર શબ્દ છે એ હાકરને બતાવે છે. હાકરનું અસ્તિત્વ છે એમ બતાવે છે. આનું અસ્તિત્વ આ, જ્ઞાનું અસ્તિત્વ ના. વાણી છે એમ કે છે. આ જગત છે, જગત છે તો છે એ શબ્દ આખું પૂરું જગતનું છે એ બતાવે છે. કે છે એમાં કોઈ નથી એમ બતાવે, પણ નથી એ વસ્તુ હોય છે ને. જરી મગજને કેવું પડશે એને ભાઈ વસ્તુ સમજો. આ તો જુદી જાતની કેવું. એ ડાક્ટર તમારા ભણું તો બધા બીજી જાતના હોય છે બધા. આ બધું જુદી જાત છે. તો સમજાણું કાંઈ આ વસ્તુ અનેકપણે રહીને અનંતપણે રહીને સ્વરૂપે રહેલી છે. એટલે પોતે અનેકપણામાં બીજા અનેકને કારણે એનું સ્વરૂપ અસ્તિત્વ છે. વર્તમાન કાર્ય છે કે વર્તમાન દશા છે એમ હોઈ શકતું નથી. તેમ છે કેતા બધું સમાઈ જાય છે, કઈ બાકી રહેતું એમ છે એવું જ્ઞાન. જો એક સર્વજ્ઞાન. આ જગતમાં બધા પદાર્થો, વસ્તુ, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું છે. વિકાવ છે, વાણી કે છે સુધાર્યું. જ્ઞાનમાં બધું છે એવું એક સદજ્ઞાન છે. સદજ્ઞાન છે એ જ્ઞાન. એક સદજ્ઞાનમાં બધું જણાઈ જાય છે. સમજાણું કાંઈ? उसमें ही समझ में જ્ઞાન એક સત છે. એક સત છે. એક સત છે. જ્ઞાનના કંઈક ટુકડા પડે છે કે આનું જ્ઞાન નહીં, આનું જ્ઞાન છે એ બધાનું જ્ઞાન છે. બધાનું જ્ઞાન છે એક સદ જ્ઞાન છે. સદ જ્ઞાન છે. 48 આવે છે ને ભાઈને બધું કે આ બધા દ્રવ્ય છે એમાં એક જ્ઞાતા જીવ છે. એક જ્ઞાતા જીવ છે. બીજી રીતે ત્યાં વાત કરીને બીજી રીતે કરીને મૂળ તો વસ્તુનું સ્વરૂપનું પૂર્ણ સામર્થ્ય બતાવે છે અને સ્વતંત્રતા સિદ્ધ કરે છે. આ જગતમાં પદાર્થો બધા છે. આ બધા છે એમાં જાણનારો તો આત્મા છે એક. તો એક જાણનાર પોતાને અને પરને બધાને જાણે છે. બધું છે અનેક પૂર્ણ સિદ્ધ થઈ ગયું છે. એ સમાનપણાના સરખાપણા વળી છે એમ બતાવ્યું. હવે બધું છે અનેક છે એ વાક્ય અનેકપણાને બતાવ્યું. છે એ બધું સમાનપણે બતાવ્યું. હવે એક દ્રવ્ય ગુણનું પર્યાયનું એકનું જ્ઞાન એ પૃથક છે એમ પણ બતાવ્યું. અને છે બધું એક છે. આખું જ્ઞાન એક છે. સત જ્ઞાન એક છે. સત જ્ઞાન એક છે. જે જ્ઞાનમાં જેટલા જ્ઞેયો સત છે તે સંબંધીનું જ્ઞાન એક રૂપ સત છે. આનું જ્ઞાન જુદું, આનું જ્ઞાન જુદું એવું છે નહીં. અને એ જ્ઞાનનું એ જ્ઞાન કારણ સર્વજ્ઞ છે એ સત છે એ પણ સતમાં આવી જાય છે. હા સત છે બધું. તેનું જ્ઞાન એકરૂપ. એનું જ્ઞાન બધા સતમાં પાછું સર્વજ્ઞ પોતે પર્યાય છે એ સત છે એનું જ્ઞાન. સમજાય છે મગનભાઈ? સર્વ છે પદાર્થ છે એ વાણી છે એવું એક જ્ઞાન. સાકર છે એ સાકર પદાર્થ. સાકર છે એવો એક શબ્દ. સાકર છે એવો શબ્દ. સાકર છે એવો એક પદાર્થ. બે ત્યાં ભિન્ન. હવે સાકર છે એ વાણી ના.
જ્ઞાનમાં સાકર છે. જ્ઞાન જાણે છે સાકર છે. સાકર પદાર્થ ભિન્ન છે, જ્ઞાન એનું ભિન્ન છે, અને સાકર શબ્દ પણ સાકરથી ભિન્ન છે, જ્ઞાનથી પણ સાકર શબ્દ ભિન્ન છે. પણ જ્ઞાનમાં એ સાકર શબ્દનું જ્ઞાન, સાકર પદાર્થનું જ્ઞાન અને એ જ્ઞાનનું જ્ઞાન સમજાય છે કાંઈ? એમ ભગવાન આત્મા કે છે એક જ્ઞાન રૂપ છે, એક જ્ઞાન સત છે, જગતમાં એક જ્ઞાન સત છે. એક જ્ઞાન અનંત સત. એ સતમાં જેમ સમાય જાય છે, વાણીમાં એમ કહેતા બધું કથનમાં આવી જાય છે, એમ જ્ઞાન સત એમ કહેતા એ જ્ઞાનમાં સંપૂર્ણ જ્ઞાન આવી જાય છે, સંપૂર્ણ જ્ઞાન આવી જાય છે. એ સર્વજ્ઞ સ્વભાવ એ એમાં સત જ્ઞાન સત છે, એમ સર્વજ્ઞ જ્ઞાન એમાં આવી જાય છે. આવી સત્તાનો જેને સ્વીકાર થાય આજ સર્વજ્ઞ છે, એનો ગુણ છે. સર્વજ્ઞ તો પર્યાય છે જ્ઞાન. ગુણ છે, દ્રવ્ય છે, શિવળીઓ છે, આ નિરોધ છે, અજ્ઞાની છે, અધૂરાજ્ઞાની છે, સાધક બધા છેમાં આવી જાય છે કે નહીં? બધા સાધકનું જ્ઞાનમાં સતરૂપે જ્ઞાન આવી જાય. સાધકનું જ્ઞાન, સાધનું જ્ઞાન, કેવડીનું જ્ઞાન, પોતાનું છે જ્ઞાનમાં કોઈ ભેદ પડતો નથી. પછી આ સાધકનું જ્ઞાન, આ ને સાધનું જ્ઞાન, આ ને પરમાણુનું જ્ઞાન છે જ્ઞાન બસ. સમજાય છે કાંઈ? જ્ઞાન જાણે એક જ સત, એક જ વાત. જાણવા પણ એક પણ છે, જાણવા પણ સત એક છે. જાણવા પણ બે ભાગ છે ત્યાં. એનો અર્થ સર્વજ્ઞ એક રૂપ સત છે. સમજાણું કાંઈ? ભાઈ આ તો પદાર્થ સર્વજ્ઞ વિજ્ઞાન પદાર્થ પાઠ છે. આ જગત શીખે છે તમારા એ બધા સમજવા જેવા હોય ગોટે ગોટા. એ અંતર સમજો એ તો ખોટું. સમજાણું કાંઈ? આ તો વાસ્તવિકતા, સત્યતા, યથાર્થતા. જે પદાર્થ જે રીતે છે તે રીતનું જ્ઞાન, અને જે પદાર્થ જે રીતે છે તેનું જ્ઞાન પણ તે પ્રકારનું જ્ઞાન પણ સત એક પ્રકારે જ્ઞાન. સારી વાત ભાઈ. એ રીતે ક્યાં બાત હોય એમ કરીને વંશમોર કરે. ફરી તો એમ કે ફરી તો એમને કહેતા ક્યાં બાત હોય એમ કે એમ કહ્યું કે આ છે વસ્તુ બધી છે એનું જ્ઞાન છે કે નહીં? જ્ઞાન પણ છે કે નહીં? જ્ઞાન છે એમાં જ્ઞાન છે એમાં આનું જ્ઞાન એવા ભેદ પડે છે એટલે સર્વજ્ઞ છે એમ સિદ્ધ થઈ ગયું. જ્ઞાનનો પર્યાય આત્માની દશા સર્વજ્ઞ છે એવો સ્વભાવ સિદ્ધ થાય છે. અને એ સર્વજ્ઞ સિદ્ધ થતા એની વર્તમાન સર્વજ્ઞપણા નથી, તેથી તેના દ્રવ્યમાં સર્વજ્ઞ છે સત્તા એવી સિદ્ધ થઈ જાય છે. સમજાણું કાંઈ? અને દ્રવ્ય એટલે વસ્તુમાં સર્વજ્ઞ સત્તા સિદ્ધ થતા તેનું જ્ઞાને જયારે સર્વજ્ઞ સત્તાનો સ્વીકાર કર્યો સમ્યક દર્શન થઈ જાય છે. ત્યાં સતરૂપી પર્યાય પણ એ રીતે સમ્યક દર્શન થાય. મહાઆવા સતને સ્વીકાર કરતા સમ્યક દર્શનની પર્યાય બધા સતનો સ્વીકાર થઈ ગયો. બધા તત્વો જ્ઞાન એ જ્ઞાન ને જ્ઞાન એવું આવે છે ને જ્ઞાન જ્ઞાન સંતિ એ વળી અત્યારે
છે ને એ વાત આ રીતે બરાબર છે. બહુ મારો દ્રષ્ટિનું છે એક નાતા બધા જ્ઞાન આટલા બધા સાંભળ વસ્તુ તો એક એ તો કીધું પેલો સર્વજ્ઞ સ્વભાવ એક કીધો એ તો કીધો સર્વજ્ઞ છે જ્ઞાન છે એક પ્રકાર જ્ઞાન છે એક પ્રકાર જ્ઞાન છે એક પ્રકારનો અર્થ સર્વજ્ઞ છે બસ જેમ વસ્તુ છે સર્વને કહેનારું એક વચન છે એમ સર્વને જાણનાર એક પ્રકારનું એક જ્ઞાન છે. વસ્તુ આવી છે ભાઈ એને સમજવી પછી જો સુખી થવું હોય તો આ બધા દુઃખના રસ્તા છે ચાર ગતિના સમજાય છે. એ ડાક્ટર એના પૂંછડા અને બધા દુઃખના રસ્તા તો લાખ રૂપિયા પેદા થાય ધૂળ પેદા થાય એમાં ક્યાંય ધૂળમાં નથી. હેરાન થઈને અમેરિકા જાય ને ઠીકણે જાય બધા હેરાન દુઃખી થાય છે. અમને તેવું લાગે આ બિચારા રખડે ક્યાં મોટા ધોળા શરીર મોટા ટોપા પહેરે હમણાં પણ ટોપો છે શરીર છે તું છો કે નહીં તું છો કે નહીં તે કેવડો તું છો. બધામાં ભ એવો નહીં બધાને જાણ એવું સત્તાનું એક છે ભાઈ. અહીં તો બધી સાધકનું જ્ઞાન ને શુદ્ધનું જ્ઞાન એક રૂપ છે એમ સિદ્ધ થયું સમજાણું કાંઈ. સાધકનું જ્ઞાન પણ જ્ઞાન છે પૂરું જ્ઞાન છે એ પણ પૂરું જ્ઞાન સમજાણું કાંઈ. સર્વ જ્ઞાન આ સર્વ જ્ઞાન જ્ઞાનમાં સર્વ જ્ઞાન છે સર્વ સતત એટલે તે કઈ સર્વ જ્ઞાન છે કારણ કે આખું જે સર્વજ્ઞ છે આ બધું છે એવું જે જ્ઞાન અને એ બધામાં આત્મા છે એ આત્મામાં પણ આ પર્યાય જે સર્વજ્ઞ સિદ્ધ થાય છે એ પર્યાય દ્રવ્યમાંથી આવે છે. અને એ પર્યાય પહેલી નોતી આવી તો એ દ્રવ્ય એટલે દ્રવ્ય પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એની સત્તા સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞ સત્તા સ્વભાવીની પ્રતિ થતા એનું આવડું મોટું સત છે એ બધુંમાં સત છે એમને જ્ઞાનની પર્યાયમાં પ્રતિ થઈ જાય. હે એમાં આટલું છે બધું. હું સમજાણું કાંઈ હે કોઈ જમાવી દેતું હોય છે કોઈ નહીં તો પછી તમારું હોવાપણું નાનું હોવાપણું બે જુદું રહેતું નથી. તમારા હોવાપણામાં તમારે હોવાપણે રહેવાનું છે. મારા હોવાપણામાં મારામાં હોવાપણું વાણીનું હોવાપણું વાણીનું હોવાપણું. કોઈને લઈને કોઈ જમે તો બે અનેક રહેતા નથી. ન્યાયથી સમજશો કે નહીં લોજિક ન્યાય ની ધાતુ છે ન્યાયમાં ની હે मतलब सिद्ध उसमें होता है कि प्रत्येक स्वतंत्र अपने से है उसमें मतलब सिद्ध होता है पर से मतलब सिद्ध होता नहीं क्योंकि पर अपने में नहीं अपने पर में नहीं. भारी बात भाई. હા સંસ્કૃત ટીકા આવડી મોટી કરીને કે મફત પડ્યા બેઠા મુનિઓ વિતરાગી મુનિ જંગલમાં સિંહની જેમ આનંદની હારે મજા કરે છે. અતિન્દ્રિય આનંદની હારે લહેર કરે સિદ્ધ ભગવાનની હારી અંદર પોતાનો સિદ્ધ ભગવાન કે છે કે મારું અસ્તિત્વ તો મારે લઈને છે એ ભગવાનનું અસ્તિત્વ એને લઈને છે. એના અસ્તિત્વની પર્યાય લઈને મારા પર્યાયનું અસ્તિત્વ છે. અનેકપણું રહેતું નથી. અનેકપણું સ્વરૂપનું અસ્તિત્વથી ભિન્ન ભિન્ન રહેતું નથી. ભિન્ન ભિન્ન છે ને રહેતું નથી. દ્રષ્ટિ મિથ્યા થઈ જાય. સમજાણું કાંઈ. આ છે એમ કહો પેલું કે હું છું આ છે એનો અર્થ થઈ ગયો કે છે એ પૃથક છે
પૃથક પૃથક છે એ પૃથક પૃથક છે નું રહેવા પણ બીજા પૃથક બીજી ચીજ છે એને લઈને હોય તો પૃથક પૃથકપણાનું હોવા પણ શોધતી રહેતું સમજાણું કાંઈ હા વિતરાગના મહાસિદ્ધાંતો અવાંતર સત્તા મહાસત્તા શું કે છે સમજાણું કાંઈ ઓલામાં ભિન્ન ભિન્ન પહેલું સત્તા સપ્રિયતા એક પર્યાય પણ મહાસત્તા ગણાય પછી એના અંશો પણ વિશે દ્રવ્ય આત્મ એક મહાસત્તા દ્રવ્ય આત્મ એક મહાસત્તા અને દ્રવ્યગુણ પર્યાય ભેદથી અવાંતર સત્તા સત્તા સપ્રિયતા એ બીજી રીતે છે બીજી રીતે કો સમજાય છે કાંઈ હા વસ્તુને ભિન્ન ભિન્ન રીતે તેની પૃથકતાની સ્વતંત્રતા અસ્થિની અને બીજી ચીજોની પણ સ્વતંત્રતા તેને લઈને એ બધું સિદ્ધ કરે છે ભાઈ આમ છે એમાં તો બીજી રીતેમાં તો જ્ઞાન ખોટું છે ત્યાં બીજા દ્રવ્યો એક થઈ જતા નથી બીજાને લઈને બીજામાં કાંઈ થતું નથી પણ તારું જ્ઞાન ખોટું કારણ જ્ઞાનનો વિષય જે છે એ ખોટો છે માન્યો વિષય એવો છે જ નહીં આનાથી આ થાય એ વિષય જ્ઞાનનો છે જ નહીં જ્ઞાનનો વિષય તો આ છે આ છે આ છે આ છે આ છે જો જ્ઞાનનો સાચો વિષય હોય તો અજ્ઞાન કહેવાય નહીં જ્ઞાને આમ જાણ્યું છે કે આ છે આ છે આ છે આ છે આ છે આ છે આને લઈને આ છે એમ નથી એટલે આને લઈને આમ છે એવો જે વિષય કયો એ વિષયમાં નથી તેથી એનું જ્ઞાન ખોટું થાય છે સમજાણું કાંઈ આવે છે ને બંધ નથી કામ વિષય નથી શું આને બચાવી શકું એવો કોઈ વિષય નથી બીજા જીવને બચાવી શકું એ જ્ઞાનનો વિષય નથી જ્ઞાનનો વિષય તો છે એમ જાણવું એનો વિષય છે છતાં એમ માને કે આને બચાવવું તો જ્ઞાનનો વિષય નથી ને માને છે તે અજ્ઞાન છે અને અજ્ઞાનનો કોઈ વિષય આતો હોઈ શકે અજ્ઞાનનો વિષય આતો હોય જ નહીં ભાઈ વાત ભાઈ ખબર ભાઈ જઈ જીવવું પડશે પણ હવે જઈ સાંભળવું તો પડે ને આ સર્વનું ઉપર વિચાર બહુ હાલ્યા હતા આ સર્વ 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 શું કે છે જ્ઞાન છે સત કથન છે અને સત એવું જ્ઞાન સર પદાર્થને પરામાર્થ કરનારું કથન સર્વને જ બતાવે છે અને જ્ઞાન સર્વને જાણે છે એ જ્ઞાન આ સર્વના જાણનારા છે ને એ પણ છે એને આ જ્ઞાન એક રૂપે સત છે એમાં એ બધાને જાણે એક જ્ઞાન છે આ સર્વજ્ઞ છે એનું આ જ્ઞાન જુદું આ સર્વજ્ઞનું જ્ઞાન આ સર્વજ્ઞનું જ્ઞાન અહીં છે સર્વજ્ઞો છે અનંત કેવળીઓ લાખો સિદ્ધો અનંત એ બધા છે એ પદાર્થ છે થઈ ગયા અને જ્ઞાનમાં પણ એ બધું જ્ઞાન છે એક રૂપ થઈ ગયું જ્ઞાન એક છે બધા સંબંધીનું બધા દ્રવ્યનું બધા જ્ઞાન બધાનું છે જ્ઞાન એક પ્રકારે જ્ઞાન વાણી એક પ્રકારે વસ્તુ બધી સત એક પ્રકારે છે એવી એક પ્રકાર છે નથી એવો કોઈ પ્રકાર હોઈ શકે એમ જ્ઞાનમાં એકરૂપ પ્રકાર જ છે સર્વજ્ઞપણું એક જ્ઞાન છે એમાં ઓછાપણું કે સર્વને ન જાણે એવું કોઈ હોઈ શકે જ નહીં સમજાણું કાંઈ જેમ બધું છે એમાં કોઈ ઓછા સત છે એમ થઈ શકે નહીં બધા છે એમાં સર્વજ્ઞ છે નિરોધ છે પરમાણુ છે ખંડ છે ખંડ છે ભરવી છે એ તો બધું છે એ બધું જેમ છે તેમ તેના સ્વરૂપે પૂરા છે અને એ બધા પૂરાનું અસ્તિત્વનું જ્ઞાન આ એક અહીંયા એક જ જ્ઞાન પૂરું છે એક જ જ્ઞાન પૂરું છે જે જ્ઞાન છે એમાં પછી આનું આનું એમ નહીં છે જ્ઞાન બસ સમજાણું કાંઈ
થોડો થોડો વિચારવાનો અવકાશ તો રહેશે બધું. હે હાનવાનું કઈ છે જ નહીં. આ કે છે ને જ્ઞાન જ છે, બસ એક જ કીધું. એક સદ જ્ઞાન છે ને કીધું. અહીં ક્યાં કીધું સમજાવું થાય. હા હા સારી વાત ભાઈ. અનંત છે જ્ઞેયો. જ્ઞેય નો અધિકાર ચાલે છે ને, તો જ્ઞાન પણ એ જ્ઞેય છે પોતાનું. બધા જ્ઞેય છે કે બધાનું જ્ઞાન તો એક જ છે. એક જ આવો જ અસ્થિપણાનો સ્વભાવ સ્વરૂપ અસ્તિત્વનો પ્રત્યેકનો ભિન્ન ભિન્ન છે જીવનો. સમજાણું કાંઈ? આવી સર્વજ્ઞાની છે એવું જ્ઞાન સિદ્ધ થતા એને એ પર્યાયમાં વર્તમાન છે એવું પૂર્ણ નથી, છે એવું સર્વપણે છે એમ સર્વ જ્ઞાનમાં આવ્યું ટૂંકમાં, પણ પ્રત્યક્ષપણે પૂર્ણ છે એવું નથી. તો એવું પૂર્ણ છે એને આશ્રય જતા પૂર્ણ છે એને આશ્રય જતા પૂર્ણ પ્રત્યક્ષ થઈ જાય છે. પૂર્ણ છે એવું જ્ઞાન થતા સાધક થાય છે, અને પૂર્ણના લક્ષ્ય એકાગ્ર થતા સાધની પૂર્ણ દશા પ્રગટ થઈ જાય છે. તો એ પૂર્ણ આ એ પૂર્ણ, પણ આ પરોક્ષ પૂર્ણ ઓલું પ્રત્યક્ષ પૂર્ણ. સમજાણું કાંઈ? મારે ભારે ભાઈ એ કરતા એકંદરી દયા પાડવી, ચોવ્યા કરવો, ઠંડુ ન ખાવા ખાવું સમજાય, ભૂરે સમજાય ને એમાં. પરનું ખાવું છું ને પરનું પીવું છું વાત જ ખોટી છે. પર પદાર્થને ખાઈ શકે આત્મા? એનું અસ્તિત્વ જુદું, એને ખાવું એટલે એને તોડવું. પરનું અસ્તિત્વ છે એને ખાવું એટલે શું? એની પર્યાને તોડવી. બટકા એટલે શું? બટકાની વ્યાખ્યા શું? એક રોટલી છે એ અનંતા રજકણનું અસ્તિત્વ છે. છૂટું પડે છે કટકા, એ પણ અનંતા રજકણનું અસ્તિત્વ છે. એ તો એના અસ્તિત્વમાં રહેલી અવસ્થા છે કે બીજાને લઈને કટકાનું અસ્તિત્વ છે એમ છે જ નહીં. અરે વાત ભાઈ કોકનજીભાઈ, એમાં છે નહીં ને એમાં તો ઘણું ભેલું ભાઈ. આપણને કઈ કાઢતા આવડે છે કઈ? કુંકુંદાચારની કથન શૈલી અને એની પદ્ધતિને સમાવી દેવાનું સારું જ્ઞાન, બધા પદાર્થ અલૌકિક છે. એને જ્ઞાનનું કેળવવું પડે. લોટને કેળવ્યા વિના રોટલી થતી નથી. થાય એમને લોટ બાંધીને રોટલી કરવા થાય? ઘઉંનો લોટ નથી, કરો રોટલો, કર્યા રોટલી નહીં થાય. શું થાય છે? કેળવે જઈએ એમના તેલ નાખીને નાખે પછી રોટલી. એમ જ્ઞાનને યથાર્થપણા રીતે કેળવું જોઈએ. એમને એમ જ્ઞાન આ જ્ઞાન જ્ઞાન એમ નહીં કે છે. કેમ? એની યથાર્થતા છે, અને યથાર્થતામાં યથાર્થપણું સત્ય સામે શું છે, અને એમાં આ જ્ઞાનનું આવડું મોટું યથાર્થ કેમ છે અને કેમ હોવું જોઈએ એમ એને નક્કી કરવું પડશે. મગનભાઈ છોકરાઓને જરી ઓલું પડે એવું છોકરાને આ સમજવાનું. છોકરાઓને બધું ભણી ભણીને એવી બધાનો કાંઈ મળે ધૂળ ધાણીને વાપાણી. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ, જેને એક સમયમાં 3 કાળ 3 લોક જણાવા, એની વાણીમાં આવ્યું કે બધું છે. વાણી સત છે, વસ્તુ બધી અનંત આત્માઓ અનંત પરવણ સદ્રવ છે, પણ એનું જ્ઞાન બધું પૂરું છે. હા
પ્રમેય આવડા હોય ને પ્રમેય નો જાણનાર નો જ પ્રમેય આવા છે એમ કહ્યું કોને? સમજાય છે? ડુંગર ઉપર અગ્નિ બળે છે, અગ્નિ આમ થાય એ જોયા વિના કહ્યું કોને? એમ આ જગતમાં આ છે આત્મા, એમ જાણ્યા નથી તો કયા કોને? જાણ્યા હોય કે આમ છે આમ છે આમ છે આમ છે. સમજાણું કાંઈ? ભારી વાત ભાઈ. તો કે છે કે તારા આત્માનો જ્ઞાન સ્વભાવ સત છે, એટલે કે સત જ્ઞાન છે. એટલે જેટલા પદાર્થ ભગવાને કયા અનંતા સિદ્ધો, અનંતા નિગોદો, અનંતા એકંદ્રી બેન્દ્રી આદિ, એ બધા સંબંધીનું તારું એક જ્ઞાન તારામાં છે. એવી જ્ઞાનની અંદર પ્રતીતિ થવી એ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે, એને આશ્રય પ્રતીતિ થાય છે. એ સિવાયની પ્રતીતિ સમ્યક દર્શન થાય નહીં. આમ માની લે દેવગુરુ ધર્મ ને માન્ય સમજે છે એની બધી વાતો ખોટી છે. દેવગુરુ ધર્મ, દેવગુરુ તો પર છે. સમજાણું કાંઈ? પર તારામાં આવતા નથી, તું ત્યાં જાતો નથી. સ્વરૂપ અસ્તિત્વમાં કોઈ એકબીજા ભેગા ભળતા નથી. એ નાલભાઈ જુઓ ને શું થાય છે. લોટને કેવું કહેવાય, જ્ઞાન કેવું કહેવાય છે. લોટને કેવું ખાખરો કરે છે, કેવો કે કરતા છે. હવે 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 પાપો બહુ પાપા ખાખરા કરે ને હવે હવે અને તો છૂટી જાય, શેકાઈ જાય તો એક ઠેકાણું પડી જાય. ધ્યાન રાખ્યો થાય તો નહીં, આને લઈને આને લઈને નહીં. ધ્યાન રાખવાનો પર્યાય જે છે જ્ઞાનનો આના અસ્તિત્વમાં છે, અને પુડલાના પર્યાયનું સ્વરૂપ અસ્તિત્વ ત્યાં છે. તો એના પર્યાયને લઈને આને લઈને જ્ઞાન સારું હતું, એથી ત્યાં પુડલાની પર્યાય થઈ, તો એના સ્વરૂપે અસ્તિત્વ તો રહ્યું નહીં. આને લઈને ત્યાં અસ્તિત્વ થયું એમ હોઈ શકાય નહીં. ત્રણ કારણ તો સમજાણું કાંઈ? અરે ભાઈ વાતું ભાઈ, આવું ધર્મ છે વિતરાગનો. ભાઈ જૈન ધર્મમાં તો દયા પાડવી, વર્ત કરવા, આંબેલ કરવા, અપા કરવા, ચેતનું જે જાત્રા કરવી, સમસ્યા કરજે. જોડે નથી આંબેલને, તો બધા રખડપાટી છે. આવો આત્મા છે એને જાણ્યા વિના એને કોઈ દી સમ્યક દર્શન ને ધર્મ થતો નથી. મોહનભાઈ ભાઈ હમણાં પંચાયત બહુ શોખ છે. હો મોહનભાઈ તમારે દાદાને પંચાયત જાય છે ને એ પુસ્તક બહુ બહુ ગયા તમે એક બહુ નીચે આવતા રાખતો પ્રશ્ન બહુ કરતા. પંચાયત જાય છે, એક લોજિકનો ગ્રંથ છે, ધાર્મિક છે. તમારે ઘરે પીડ્યો છે ત્યાં, તમારે ક્યાં કામ ન પણ દોવા પણ પંચાયત જાય નો એ પુસ્તક ભાઈ નહીં આપણું છે ભાઈ વાંચ્યું છે. મોહનભાઈ બહુ વાંચ્યું છે. અને વિજયભાઈ બહુ વાંચતા, વિજય વકીલ ત્યાં જામનગર. મોહનભાઈ પહેલા વાંચતા. મેં 88માં ગયા હતા ધોરાજ, એટલે બહુ ત્યાં ધોરાજ સામે question પાછળ અને વ્યાખ્યાન કરે. પંચાયત જેમાં આ બધા પંચાયત જેમાં ઘણા ન્યાય પડેલા છે. ન્યાયથી સમજાય છે. હવે તો અંતર અભ્યાસ કરીને અંતર વિચારમાં ઉતરે તો સમજાયું છે. આ કઈ ધર્મ એવો નથી બહારથી એમને થઈ જાય. ધર્મ તો આત્માનો આનંદ સ્વભાવ, આનંદ સ્વભાવ, આત્મા આનંદ સ્વરૂપ. એ આનંદ પ્રગટ કરવા માંગે છે. સુખ સુખી થવું છે ને, સુખી થવું છે ને, સુખ થવું તે ધર્મ છે ને, સુખી થવું તે ધર્મ છે ને, ધર્મ થવો તે સુખી છે ને. ધર્મ કશે સુખી છે એમ નથી કહેતા, પેલા મેળામાં લખે ત્યારે મરી જાય લખે છે ને, ધર્મ કે સુખી થશે, અમારે કઈ લેવા દેવાનું મળે. ધર્મ કરશે તે સુખી થશે એની વ્યાખ્યા કે આત્મામાં વિતરાગી દ્રષ્ટિ પ્રગટ કરશે, વિતરાગી દશા પ્રગટ કરશે તે સુખી થશે, એમ એનો અર્થ છે. એ વિતરાગી દ્રષ્ટિ ને વિતરાગી સુખ ક્યાંથી આવે છે? કે અંતર આત્મામાં પડ્યું છે એમાંથી આવે.
કારણ કે સર્વજ્ઞ સ્વાભાવિક સત્વ જ એવણું છે. આત્મા બધા દ્રવ્યોને જાણે તે પોતાના અપેક્ષાથી પરની અપેક્ષા જ્યાં એવું જે સ્વરૂપ છે એનું નિરપેક્ષ તત્વ છે. એવું સર્વજ્ઞ સ્વભાવ ભગવાન આત્માનો એની અંદરમાં પ્રતીતિ થવી ત્યારે વિતરાગી દ્રષ્ટિ, વિતરાગી સ્વસંવેદ જ્ઞાન અને આનંદનો અંશનું શાંતિ, એને ધર્મ કહેવામાં આવે. ધર્મ આ છે. હા 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 સમજાણું કાંઈ? જો અહીં એટલે જ આવ્યું હજી તો શું કીધું? સતપણા વેરી અનેકત્વ તેને સામાન લક્ષણ રૂપ સાદર્શ દર્શક સતપણા વેરી ઊભું થતું એકત્વ તીરો જ કરે છે. સાત છે એમ કેતા અનેકપણું ત્યાં લક્ષમાં રહેતું નથી. તીરો તો નથી. ગૌણ મુખ્ય ચાલો વળી જેમ તે વૃક્ષોની બાબતમાં સામાન લક્ષણભૂત સાદર્શ દર્શક લક્ષપણાથી ઉભા થતા એકત્વ વડે તિરોજ થતું હોવા છતાં શું કે છે? ઘણા વૃક્ષો ભિન્ન ભિન્ન હોવા છતાં એને વૃક્ષપણામાં એક રૂપે બતાવતા અનેકપણાનું ત્યાં ગૌણપણું થવા છતાં પોતપોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વમાં નથી ઉભું થતું અનેકત સ્પષ્ટપણે પ્રકાશમાન રહે છે. શું કીધું છે કે વૃક્ષ કીધું એમ એકપણું બતાવવા છતાં દરેક વૃક્ષના સ્વરૂપનું ભિન્ન ભિન્ન હોવાપણું તેનો નાશ થતો નથી. સમજાણું કાંઈ? ધર્મનું આવું સ્વરૂપ મારે જીનુભાઈ. એ તો એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, ત્રણ ઇન્ડિયા, ચોર ઇન્ડિયા, પચાસ ઇન્ડિયા ભૈયા જાઓ મીઠાની દુગણ કાંઈ ભાન ન મળે તારા એક ઇન્દ્રિય ના બળને. એક ઇન્દ્રિય બે ઇન્દ્રિય જીવ જ નથી. જીવ તો જ્ઞાન સ્વરૂપ જીવ. એક ઇન્દ્રિય બેન તો પુગ્રોની પર્યાયના અપેક્ષાય કહ્યું, કાં ખંડ જ્ઞાનની અપેક્ષાય કહ્યું. એનું જે આત્મા છે તો જ્ઞાન સ્વરૂપ હંદાનંદ જ્ઞાન છે, એને આત્મા કહેવામાં આવે છે. એ આત્માને ન હણવો ક્યારે થાય કે આત્મા પોતે આવડો છે એનું જ્ઞાન કરે ને પોતામાં ઠરે ત્યારે એને આત્મા ન હણવાનું કહેવામાં. નહીતર જીવ્યાઓ ગૌરવ્યા તસ્મી છે મેં દુઃખ. મારા સ્વરૂપનું જીવન છે એને મેં નાશ કર્યો મીઠા પણ નાશ કર્યો તને ખબર નથી કેમ નાશ કર્યો કેમ થાય. હું નહીં ખબર આવે છે કે નહીં છે પડી ગયું તાવ કાંઈ જાણે જાણે અપાનું શું અપાનું શું પણ તું બોલે ખબર છે કે ભાન હે તાવ કાંઈ જાણે આ શરીરને આમ રાખવું છે. સાંભળને શરીર હતકણું છે કે નહીં? શરીર હતકણું અસ્તિત્વ છે કે નહીં? એ અસ્તિત્વની પર્યાય અસ્તિત્વ એના અસ્તિત્વ થાય છે તારક થાય છે. આમ તારક કહ્યું તો આનું સ્વરૂપ અસ્તિત્વનો તે નાશ કર્યો. ભગવાનભાઈ એ ભગવાનભાઈ બધું બહુ સાંભળ્યું ત્યાં ભાવનગર સાંભળ્યું. હવે અહીં ફેર્યા છે પેલા તો ભડકે હું કઈ પેલા ધીમેથી શાંતિથી. આ તો વિતરાગનો માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો એ કઈ આલી દુઆલી સાધારણ માને એવું વસ્તુ છે? ત્રણ કાળ ત્રણ લોક જેને ભગવાન જ્ઞાનમાં જાણ્યા અને એને ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષમાં આજે વાણી અંતરથી નીકળી એમાં ભગવાનને તો આ કહ્યું છે. સમજાણું કાંઈ? ભાઈ તું ભગવાન તો ને લે. ભગ એટલે જ્ઞાન, વાન એટલે લક્ષ્મી. ભગ એટલે જ્ઞાન, ભગનો અર્થ જ્ઞાન થાય, ઘણા અર્થ થાય. ભગવાન ભગ એટલે જ્ઞાન, વાન એટલે લક્ષ્મી. જ્ઞાનવાન તું જ્ઞાનવાન છો. ચૈતન પ્રકાશનું પૂર્ણ મૂર્ત આત્મા છો. આ તું નહીં હે જ્ઞાનથી પ્રત્યક્ષ જ્ઞાન થાય એ તારી તાકાત છે. હા સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો વિકલ્પ ઉઠે છે દયાનો ફલાણા એ બધું છે પણ તું એનો જાણનાર એક રૂપે છો એમ કે છે.
વિકલ્પમાં નથી, પરમાં નથી, તારું જ્ઞાન ત્યાં નથી, અને તે વિકલ્પનું અસ્તિત્વપણું, પરનું અસ્તિત્વપણું તારાના જ્ઞાનમાં આવી ગયો નથી. સમજાણું કાંઈ કે છે વિશેષ લક્ષણ સ્વરૂપ અસ્તિત્વના અનુભૂત અનેક પણ પ્રકાશમાં રહે છે, આબાદ રહે છે. હા, એક વૃક્ષ કીધું, વૃક્ષ માટે અનેક વૃક્ષો પણ વયા વિલય થઈ જાય છે એમ નથી. અને એક પણ બતાવતા બધું સમાન સદ્રશપણે બતાવી દે છે, પણ એક પણ વયું જતું નથી. સમજાય છે? એમ ઘરની વાત આવશે.